નમસ્કાર, હું મિથુન. ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે છે 3જી તારીખ 3 નવેમ્બર સોમવાર. આજના દિવસે આપણે જોઈએ કે સવારથી લઈને તે રાત સુધીમાં હવામાન કેવું છે. ઉલ્લેખનીય બાબત એ છે કે હાલમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી 24 કલાક જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું પ્રમાણ રહેશે, પરંતુ ઘણું બધું ઓછું રહેશે. ક્યાંક વરસાદી ઝાપટા પડશે તો ક્યાંક હવામાન કોરું રહેશે અને 2 દિવસ બાદ ફરીથી જે વાતાવરણ છે તે પહેલા જેવું ચોખ્ખું થઈ જશે અને 7 તારીખ બાદ ઠંડા પવનો ફૂંકાવા લાગશે. ત્યારે આપણે જોઈએ કે સવારે 7 વાગ્યાથી લઈને કેવું વાતાવરણ ગુજરાતમાં રહેવાનું છે. ત્યારે આપણે જોઈએ કે દક્ષિણ ગુજરાત બાજુ જે છે તે હળવો વરસાદ પડી શકે છે તેવી શક્યતા છે. અમદાવાદ નજીકનો જે વિસ્તાર છે, અમદાવાદ અને દાહોદની વચ્ચેના જે ભાગો છે ત્યાં વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. એટલે કે અહીંયા અમદાવાદ અને દાહોદ વચ્ચેના જે ભાગો છે ત્યાં ક્યાંક મધ્યમથી ભારે વરસાદ પડે અથવા તો ઝાપટા પડે તેવી શક્યતા છે. મહેસાણા બાજુ વરસાદ પડે તેવી શક્યતા છે. પાલનપુર બાજુ વરસાદ પડે તેવી શક્યતા છે. હવે જ્યારે આપણે જોઈએ કે અહીંયા કચ્છ બાજુ કાં તો સૌરાષ્ટ્ર બાજુ જે છે તે વરસાદ નહિવત છે, પણ નલિયાના આસપાસના જે વિસ્તારો છે ત્યાં થોડો ઘણો વરસાદ કદાચ પડી શકે. પણ ઓવરઓલ જોવા જઈએ તો જે રીતે છેલ્લા 3-4 દિવસથી જે સ્થિતિ હતી તેના કરતાં ઘણી જ સારી છે. એટલે કે કમોસમી વરસાદ જે છે તેની જે સિસ્ટમ છે તે ધીમે ધીમે હવે ઓછી થઈ રહી છે. હવે જ્યારે આપણે જોઈએ કે સવારે 7 વાગ્યા બાદ બપોરે 12 વાગ્યા સુધીમાં કેટલું વાતાવરણ બદલાય છે, ત્યારે આપણે જોઈએ કે જે દક્ષિણ ગુજરાત બાજુ છે ત્યાં ક્યાંક હળવા ઝાપટા અથવા તો મધ્યમથી ભારે વરસાદ થઈ શકે. વડોદરા આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ આવી શકે છે. સાથે જ દાહોદ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો મહેસાણા બાજુ પણ વરસાદ છે, પાલનપુર બાજુ પણ વરસાદ છે. પરંતુ આ જે વરસાદ છે તેમાં અમુક જગ્યાએ ઝાપટા પડી શકે અથવા તો મધ્યમ વરસાદ પડી શકે, હળવો વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. એટલે કે જે અત્યાર સુધીમાં મજબૂત સિસ્ટમ હતી તે હવે નથી જોવા મળી રહી, પરંતુ વરસાદ ક્યાંક ક્યાંક પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. એટલે કે ઝાપટા આવીને પૂર્ણ થઈ જાય, અમુક જગ્યાએ ઝાપટા પડે, અમુક જગ્યાએ વરસાદ તરત બંધ થઈ જાય તે પ્રકારનો વરસાદ છે. સાથે જ આપણે અહીંયા જોઈએ તો જૂનાગઢ બાજુ, ઉના બાજુ, ભાવનગર બાજુ અને જામનગર બાજુ પણ ક્યાંક વરસાદી ઝાપટા પડે તેવી સ્થિતિ વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે હવે જોઈએ કે બપોરે 12 વાગ્યા બાદ સાંજે 6 વાગ્યા સુધીમાં કેટલો આમાં બદલાવ આવે છે, જે સિસ્ટમ છે તે હવે કેટલો આગળ બદલાવ આવે છે. ત્યારે આપણે જોયું કે સવારે અને બપોર સુધીમાં અહીંયા જે સિસ્ટમ હતી તે હવે આગળ જતી રહી છે, એટલે ગુજરાતથી દૂર જતી રહી છે. પરંતુ જે ઘણા બધા જે વાદળા જોવા મળી રહ્યા છે, તો જે રીતે આપણે વાત કરી કે સવારે અથવા તો બપોરે જે વરસાદી ઝાપટા પડે તેવી જે શક્યતા ભાવનગર બાજુ જોવા મળી રહી છે. થાનના આજુબાજુના જે ભાગો છે ત્યાં જોવા મળી રહી છે. ગાંધીધામ બાજુ આ પ્રકારની સિસ્ટમ જોવા મળી રહી છે કે ક્યાંક વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. તો સાથે જ જે દાહોદ બાજુ પણ થોડા ઘણા વરસાદી ઝાપટા પડે અથવા વડોદરા બાજુ થોડા ઘણા વરસાદી ઝાપટા પડે તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ દક્ષિણ ગુજરાત બાજુ જે છેલ્લા 2-3 દિવસથી જે સતત વરસાદ પડી રહ્યો હતો તેવો ક્યાંય વરસાદ જોવા નથી મળી રહ્યો. હવે જોઈએ કે રાત સુધીમાં કેટલું ચિત્ર બદલાઈ જાય છે. ત્યારે રાત્રે 11 વાગ્યા સુધીમાં જોઈએ તો ઘણું ખરું ચિત્ર બદલાઈ ગયેલું છે. એટલે કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી કે ધીમે ધીમે જે આ કમોસમી વરસાદની સિસ્ટમ છે તે ઓછી થઈ રહી છે. એટલે આગામી જે 24 કલાકની વાત કરી હતી તે પ્રમાણે આજના દિવસભરમાં રાત સુધીમાં જે વરસાદી સિસ્ટમ જે છે, કમોસમી વરસાદી સિસ્ટમ તે ઘણી ઓછી થઈ ગયેલી જોવા મળી રહી છે. એટલે કે અમુક કઈક જગ્યાએ જે ઝાપટા પડે તેમાં સુરત, વલસાડ બાજુ એટલે દક્ષિણ ગુજરાત બાજુ ક્યાંક વરસાદી ઝાપટા પડે તેવું જોવા મળી રહ્યું છે. વડોદરા નજીકના જે વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા પડે તેવું જોવા મળી રહ્યું છે. તો મહેસાણા અને પાલનપુર બાજુ વરસાદી ઝાપટા પડે તેવું જોવા મળી રહ્યું છે. સાથે આ બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ જ વરસાદ જોવા નથી મળ્યો આજે રાત્રે સુધીમાં. અને સાથે જ અમદાવાદ બાજુ પણ વાતાવરણ કોરું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક વરસાદી ઝાપટા પડે, કારણ કે કમોસમી વરસાદી જે સિસ્ટમ છે તે 24 કલાક બાદ આગળ વધી જશે અને ગુજરાત પરથી જે કમોસમી વરસાદનું સંકટ છે તે ધીરે ધીરે દૂર થઈ જશે તેવું જોવા મળી રહ્યું છે. તો આજના દિવસભરમાં ક્યાં ક્યાં વરસાદ પડશે અને કેટલો વરસાદ પડશે તે આપણે જોયું. પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો જેટલા 3-4 દિવસ પહેલાં જે કમોસમી વરસાદની સિસ્ટમ હતી એટલી ભારે સિસ્ટમ હવે નથી રહી અને ક્યાંક ધીમી ધારે વરસાદ અથવા તો ક્યાંક વરસાદી ઝાપટું પડે તેવું ઓવરઓલ આખા દિવસમાં જોવા મળી રહ્યું છે. તો આ જ પ્રકારની અપડેટ માટે આપ અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.